નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, વૌઠા પાલ્લાનો સપ્તનદી સંગમ સ્થાનનો લોકમેળો ખૂબ જ જાણીતો છે। વિશ્વભરમાં લોકમેળાનું ખૂબ જ નામ છે અને આ વર્ષે રાબેતા મુજબ જ 11ના દિવસે, કાર્તકી 11ના દિવસે લોકમેળાનું વિધિવત શુભારંભ કરાયો હતો, પરંતુ પાલ્લા મેળાને વરસાદનું વિઘ્ન આ વર્ષે નડ્યું છે અને વરસાદે સહેલાણીઓના મેળાની મજા બગાડી નાખી છે। એટલે આપણે આજે પાલ્લા તરફ થોડો નજારો બતાવીશું। મિત્રો, વિશ્વ પ્રસિદ્ધ વૌઠા પાલ્લાના 5 દિવસના મેળાના ચોથા દિવસે સવારે પવન અને વરસાદનું વાવાઝોડું આવતા સહેલાણીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી અને એથી વિશેષ તો જે નાના વેપારીઓ આવ્યા છે અને મોટા વેપારીઓ જેણે સ્ટોલ ભાડે રાખ્યા છે એમને પણ ખૂબ જ ચિંતા થાય એવું વાતાવરણ થઈ ગયું છે। આ સાથે પાલ્લા પંચાયતના આગેવાનો અને ગ્રામજનો, યુવાનો એ પણ ચિંતિત બન્યા હતા। મિત્રો, વરસાદના કારણે રસ્તા પાણીથી પલળેલા અને કિચડ ને એવું થઈ ગયું છે અને પુલ છે, પાલ્લાથી વૌઠા તરફ જતો પુલ છે અને પુલની બાજુમાં જ અહીંયા વૌઠા ગ્રામ પંચાયત દ્વારા કાર્યાલય બનાવાયું હતું। વહીવટી કાર્યાલય અહીંયા બનાવાયું છે પાલ્લા મેળા માટેનું, પાલ્લા ગ્રામ પંચાયત દ્વારા। સરપંચ અને આગેવાનશ્રીઓ બધા અહીંયા બેઠા હોય છે અને અહીંયા આ જે મહાદેવ છે, પાંડવોએ પણ અહીંયા પૂજા કરેલી છે અને સપ્તનદી સંગમ સ્થાનમાં જે મહાદેવ છે વૌઠા તરફ અને પાલ્લા તરફ, એ મહાદેવનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે પાંડવોએ અહીંયા પૂજા કરી હતી। અને એટલે આપણે મેળો તો નથી માણવાનો, પણ મેળાની કન્ડિશન બતાવતા પહેલાં આપણે આ પ્રાચીન શિવાલય છે એના દર્શન કરીએ છીએ। આ સાથે આજે જે વરસાદી વિઘ્ન નડ્યું છે એ બાબતે ગામના યુવાન સરપંચ જોરુભાઈ છે, એમની પાસેથી માહિતી કરી હતી, એની જણાવો શું શું તૈયારી કરી? તૈયારી સ્ટોલ બોલ આપણે લાઇટ સેટિંગ બધું કમ્પ્લીટ આપી દીધું હતું। હા, પણ કુદરતી બારિશના કારણે થોડીક તકલીફ હતી છે। વેપારી સંકટ આવ્યું છે વેપારી, પણ બને એટલી અમારી કોશિશ છે, અમે સુધારશું। હા હા અને હવે પાલ્લાના પૂર્વ તલાટી કમ મંત્રી છે કાસિમભાઈ મંસૂરી, એમની પાસેથી હકીકત થોડી જાણીશું આપણે। પાલ્લા ગ્રામ પંચાયતે મેળા માટે સુચારું આયોજન કર્યું હતું, પરંતુ ગઈકાલના રાત્રે અને આજે સવારે વરસાદ આવ્યો અને ઘણી બધી જગ્યાએ રસ્તાઓમાં કાદવ થઈ ગયો, પ્લસ વેપારી મિત્રોને હવે યાત્રાળુઓ ની સંખ્યા ઓછી થઈ ગઈ એટલે એમને ધંધામાં નુકસાન જાય તેવું છે અને ગ્રામ પંચાયત એમને નુકસાન ના જાય, રાહદારીઓને તકલીફ ના પડે એ માટે રસ્તાનું રિપેરિંગ કામ કરવાનું અત્યારે ચાલુ છે, માટી પુરાણ કરવાનું ચાલુ છે। અત્યારે અમને સરપંચશ્રી અત્યારે બહુ તટસ્થ છે અને રોલરને બધું મંગાવે છે અને રસ્તા રિપેરિંગ કામ બને એટલું જલ્દી કરે છે। હર્ષદભાઈ, આપ તલાટી કમ મંત્રી છો અહીંયા, હા, આજની પરિસ્થિતિ વિશે શું તમે હવે આજ સવારથી તે અહીંયા વરસાદના કારણે થોડી અગવડો ભોગવવી પડી રહી છે, જેમ કે રસ્તાઓ થોડા બગડી ગયા છે, વેપારીઓને પોતાના વેપારની અંદર નુકસાન એવું થઈ રહ્યું છે, પણ હમણાં એકાદ કલાકથી વાતાવરણ થોડું સુધર્યું છે, તેના કારણે અમને આશા છે કે ફરીથી મેળો જામશે અને વેપારીઓનો ધંધો પણ જામશે। આ માટે પાલ્લા ગ્રામ પંચાયત પૂરતી સેવાઓ પૂરી પાડી રહી છે, જેમ કે રસ્તાઓનું સમારકામ થઈ રહ્યું છે તથા અન્ય જે પણ પાલ્લા ગ્રામ પંચાયત દ્વારા જે પણ સેવાઓ તેમને ઉપલબ્ધ કરાવી શકાય તેવી તમામ કાર્યવાહી ગ્રામ પંચાયત, સરપંચ અને તમામ મેમ્બરો દ્વારા કરવામાં આવે છે। અને મિત્રો, પાલ્લા ગ્રામ પંચાયતનું જે કાર્યાલય છે ત્યાં મનોજભાઈ છે આપણા મિત્ર, આપણી સાથે આવ્યા છે। એ ગ્રામજનો સાથે
ભારતીય પરંપરા પ્રમાણે આપણા મલકના માયાળુ માનવી બધા સાથે ચા પાણી પી રહ્યા છે અને પછી આપણે મેળાના સ્થળનો નજારો જોવા જઈશું. અત્યારે ચા પાણીથી મહેમાનગતિ માણવામાં આવી રહ્યા છે અને આ કમાભાઈ છે, માજી સરપંચ છે અને લોકો ઉચાળા ભરી અને પાછા જઈ રહ્યા છે. જે લોકો નદી કાંઠા પર ટેન્ટ તંબુ તાણી અને 2-3 દિવસ મેળાની મોજ માણે છે અને જમવાનું અને રહેવાનું ને ફરવાનું એ બધા હવે વરસાદી વાતાવરણને કારણે બધા ટેન્ટ ઉખાડી અને ઘર ભેગા થઈ ગયા છે. વરસાદ જબરજસ્ત પવન સાથે વરસાદ વાવાઝોડું આવ્યું હતું અને પાણી કરી નાખ્યું. તેમ છતાં હજુ ઘણા બધા વેપારીઓ છે જે હજુ આશા અપેક્ષા છે કે વરસાદ હવે રહી ગયો છે અને ઉઘાડ નીકળ્યો છે. એટલે આજે 14 છે અને આવતીકાલે કાર્તિકી પૂનમ છે ને કાલે મુખ્ય મેળાનું મહત્ત્વ છે અને કાલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે સહેલાણીઓ સાથે. પરંતુ રોડ ઉપર જે કિચડ ને બધું થઈ ગયું હતું, પાણી ભરાયા હતા. એટલે ગામના યુવા સરપંચ છે આ જોરુભાઈ ભરવાડ, એ સાથે આગેવાનો અને ગામની યુવા ટીમ, આજુબાજુના ગામના એમના મિત્રો ટ્રેક્ટરો લઈને આવી ગયા અને 2 જેસીબી મશીન દ્વારા 30 જેટલા ટ્રેક્ટરો અત્યારે સતત 4-5 કલાકથી રેતી લઈ ટ્રેક્ટર ભરી અને કિચડ ઉપર આ રસ્તા જ્યાં કિચડ છે ત્યાં આ રેતી પાથરવાનું કામ ચાલુ છે. આપ જોઈ શકો છો, જ્યાં એક સમયે ભયંકર કિચડ હતો ત્યાં આ રેતી પાથરી દેવાઈ છે અને વારાફરતી દરેક રોડ ઉપર આ રેતી પાથરવાનું કામ ચાલુ છે. 30 જેવા ટ્રેક્ટરો અહીંયા સતત આપ જોઈ શકો છો, સામે કિચડ દેખાય છે અને અહીંયા રેતી પાથરી દીધી છે અને મોટું શ્રમ કાર્ય અત્યારે યુવાનોના સહકારથી ચાલી રહ્યું છે. ઠેર ઠેર બધા રસ્તા ઉપર ટ્રેક્ટરો દ્વારા રેતી ઠાલવવાનું કામ ચાલુ છે અને ગામના અનેક યુવાનો નિસ્વાર્થ અત્યારે અહીંયા આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે અને સરપંચ પણ યુવા સરપંચ છે, એ પણ સતત અહીંયા દોડધામ કરે છે અને જે આ કિચડ છે બધો એ તમામ જગ્યાએ આ રેતી પાથરી, રેતી બિછાવી અને મેળાને પુનઃ એના મૂળ અસલ રંગતમાં લાવી દેવાનું એમણે બેડું ઝડપ્યું છે. વરસાદ અને વાવાઝોડાથી કેટલાક મંડપ આજે સ્ટોલ બનાવ્યા હોય એ થોડા એને નુકસાન થયેલું છે, તો બીજા વેપારીઓ જે છે એ પોતાનું મેન્ટેનન્સ કરી રહ્યા છે અને અનેક યુવાનો નિસ્વાર્થ સેવા માટે અહીંયા કામે સેવા કાર્ય કરી રહ્યા છે. ખૂબ જ સરસ અહીંયા દ્રશ્ય આપણે જોયું હતું કે ટ્રેક્ટરો સતત અવર જવર રેતી ભરી અને રસ્તા પર પાથરા અને યુવાનો બીજા એને પહોળી રેતી કરી દેતા હતા અને પાછળ તૂટેલા મંડપને બધું બધા રિપેરિંગ કરી રહ્યા છે. જ્યાં અત્યારે હૈયે હૈયું દળાવેલો ભીડ હોય, શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓનો કાફલો અહીંયા દેખાતા હોય, એની જગ્યાએ અત્યારે બધું વરસાદે બધી મજા બગાડી નાખી છે મેળાની. આપ જોઈ રહ્યા છો, સ્ટોલની અંદરનો ભાગ છે ત્યાં પણ બધી રેતી નાખી અને પંચાયત દ્વારા સરસ બધાને હૂંફ આપવામાં આવે છે અને આવતીકાલે મેળાની મોજ બધા માણી શકશે અને વેપાર પણ સારો થશે એવી આશા અપેક્ષા સાથે 3-4 કલાક કરતાં વધારે સમયથી 30 ઉપર ટ્રેક્ટરો અત્યારે આ રોડ રસ્તા મેન્ટેનન્સ રિપેરિંગ કરવાનું કામકાજ ચાલુ છે. અતિશય ઉત્સાહમાં આ યુવાનો ટ્રેક્ટર જે લઈને જાય છે, ખૂબ જ ઉત્સાહભેર નદીમાં જાય છે અને ત્યાંથી રેતી ભરીને તરત પાછા આવે છે અને એનું મેનેજમેન્ટ સરસ છે. આ વૌઠાનો મેળો દેખાય છે, અતિશય ઉત્સાહમાં 2 ટ્રોલી ભીડાઈ ગઈ છે. આ મિત્ર ટ્રેક્ટર લઈને આવતા હશે ને પહેલાં જતા હશે તો બંને ટ્રોલી ભેગી થઈ ગઈ છે. એ કોને એને છૂટી કરશે અને આ પોતાનો મંડપને બાંધી રહ્યા છે.
સરપંચ સતત લોકસંપર્કમાં છે, નાના વેપારીઓને હૂંફ આપી રહ્યા છે અને મોટા સ્ટોલ જેણે ભાડે રાખ્યા છે એમને પણ ક્યાંથી લાયા છો? અંબાજી પેકેટ થયેલા સુતરફેણી છે અને આ વરસાદ પડ્યો એટલે શું થયું આમ? સરપંચ સાહેબ બધું ઠાકઠીક કરે છે. ના તકલીફ પડી ગઈ ને? તકલીફ નહીં, સરપંચ સાહેબ સારા છે. સરપંચ સાહેબ સારા છે પણ ધંધામાં થોડી તકલીફ પડશે ને હવે અત્યારે. હવે તો ધંધામાં પરવાની થોડી તકલીફ. શું ભાવ છે આમાં સુતરફેણીનો? આ 60 ની 250 છે સાહેબ. 60 ની 250 છે એમ? 240 રૂપિયા કિલો 240 કિલો છે. બોક્સમાં છે. હા બોક્સનું પેક જ. પેકિંગ આવે તો બરોબર. 500 300 રૂપિયા કિલો. બરાબર. મિત્રો વૌઠા અને પાલ્લાના લોકમેળામાં શેરડીનું ખૂબ જ મહત્ત્વ છે. શું મહત્ત્વ છે એ આપણે સરપંચશ્રી પાસેથી જાણીશું. આ 5 પાંડવોના એ વનવાસ કરેલો છે. હા. યાત્રાઓ નીકળેલા છે એટલે એનેથી ગળપણથી શુભ ગણાય છે. શેરડી શુભ ગણાય છે. મીઠી ગળપણ ખરું ને, હા 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 એ મીઠાઈમાં ગણાય છે. મીઠાઈમાં ગણાય છે મીઠાઈમાં ગણાય અને એટલે શેરડીનું મહત્ત્વ વધારે છે. શેરડીનું મહત્વ વધારે. બરોબર. તમે ક્યાંથી શેરડી ક્યાંથી લાયા? સાહેબ હવે તમિલનાડુ થી લાવ્યા છે. તમે લેવડું લાયા? શું ભાવ છે? 60 રૂપિયા ચાલે છે, 80 રૂપિયા ચાલે છે ને 100 રૂપિયા ચાલે છે. ત્રણ ભાવ. બરોબર. ઓકે. મિત્રો જે પ્રાચીન પરંપરાગત રિવાજ હતા એ પ્રમાણે આપણે જાણ્યું કે શેરડી એક મીઠાઈનો પ્રકાર ગણાય છે અને મોં મીઠું થાય એટલે શુભ ગણાય. એટલે પાંડવો મોં મીઠું કરવા માટે આ શેરડી ખાતા હતા. પ્રસાદ પણ ભગવાને શેરડીનો ધરાવતા હતા. મિત્રો આપણે જીપી સિરીઝમાં આપણી પરંપરા, લોકકથા, લોકગીત વાતો એ ખાસ ઉજાગર કરીએ છીએ અને મેળામાં શેરડીનું વેચાણ વધારે થાય છે અને શેરડીનું શું મહત્ત્વ છે એ અત્યારે આપણે સરપંચશ્રી પાસેથી જાણ્યું કે ભાઈ પાંડવો સમયે આ મીઠાઈના રૂપે આપણે મીઠાઈ જે ખાઈએ છીએ એટલે મીઠાશવાળી આ શેરડી હોય એટલે મીઠાઈ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. અને આપ જોઈ રહ્યા છો સતત ટ્રેક્ટરો ટ્રોલીમાં રેતી ભરી અને યુવાનો ઓકે બધાથી બજાર બધું કિચડ કાદવવાળા રસ્તા ઉપર રેતી બિછાઈ રહ્યા છે અને તાપ અત્યારે નીકળ્યો છે અને બધા પોતાના સ્ટોલ મંડપ જે ઉડી ગયા હતા એનું રિપેરિંગ કરી રહ્યા છે. પાછળ નદી વહી રહ્યા છે. 7 નદીનો સંગમ સ્થાન પાછળ છે અને આપ જો આવા કીચડવાળા રસ્તા હતા પણ જેમ જરૂરિયાત પ્રમાણે જ્યાં જ્યાં શરૂઆતમાં રેત બિછાવવાની જરૂર પડી ત્યાં ત્યાં એમણે રેત બિછાવી દીધી છે અને હવે આપણે નદી તરફ જઈશું. 7 નદીનો સંગમ સ્થાન છે. અગાઉ ભારે ફોર્સમાં પાણી વહેતા હતા અને નદી કાંઠો છે તે સુરક્ષાના ભાગરૂપે આ વ્યવસ્થા કરાઈ છે અને સરપંચશ્રી પાસેથી આપણે એનો ઇતિહાસ જાણીએ. હા સરપંચ સાહેબ જણાવો આ કઈ નદી ક્યાંથી આવે છે? આ સાહેબ અમદાવાદ છાપર ગણાય છે અને આ બાજુથી આવે છે વાત્રક. સાત નદીનો હા સંગમ છે. અહીંયા જ થાય છે. 7 નદીનો સંગમ અહીંયા ભેગો થાય છે પાલ્લા બોઠાની વચ્ચે. અહીં કાશી જાઓ એટલું એનું ફળ છે અને કાશી જાઓ ને અહીંયા 7 નદીના સંગમમાં પાંડવોએ અહીં સ્થાપના કરેલી અને પાંડવો અહીં રહેલા. પછી આ અમારી બાજુ આવ્યા નીલકંઠ મહાદેવ બાજુ નીલકંઠ અને નીલકંઠ મહાદેવ આવી અને એમને આપણું શિવલિંગનું એ કર્યું, હા પ્રગટ કર્યું. આ એના નામનો આ પાલ્લા મેળો અમે કર્યો. શિવલિંગની નિમિત્તે હિરડનું પ્રગટ થયેલું છે. હા. બનાયેલું નથી. હા સ્વયંભૂ શિવલિંગ છે. હા હા બરોબર. મિત્રો વિશ્વ પ્રસિદ્ધ સપ્તનદી સંગમ સ્થાન છે. વૌઠા પાલ્લાનો લોકમેળો અહીંયા યોજાય છે. પાંડવોના સમયથી અહીંયા સ્નાનનું મહત્ત્વ છે પરંતુ હવે એ લુપ્ત થતું જાય છે અને અહીંયા બધા તાપ ખીલ્યો છે તો પોતાના માંડવા જે ઉડી ગયા હતા, જે સ્ટોલના છાપરા અને આ કંતાનને બધું ઉડી ગયું હતું એ થોડું બધું રિપેરિંગ કરી રહ્યા છે અને હવે એક ગામના યુવાન પાસેથી માહિતી સવારમાં મેળવી. વરસાદનું ઝાપટું માર્યું હતું પણ એમાં સરપંચ તરફથી પંચાયત દ્વારા બધાને મિટિંગ કરી દળ પુરાવવામાં આવે છે. જીસીબીથી લોડરથી કામ કરવામાં આવે છે. બધા વેપારી સંતોષ અનુભવે છે. તમામ વેપારી એવું કહે છે અમને સારી સગવડ પૂરી પાડી હા. અને કોઈ હેરાનગતિ થયા નથી. નહીં. તેથી પાલ્લા પંચાયતનો ખૂબ ખૂબ આભાર. સરપંચ વતી એમનો પણ ખૂબ ખૂબ તમે આભાર. પાલ્લાના જ છો? હા પાલ્લાના. બરાબર. સરસ 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 આયોજન છે. સરસ આયોજન થઈ ગયું. સરસ સરસ. સબ યુવાનો બધા આવી જાય સાહેબ મને સરપંચ મદદ રીતે. હા હા હા
અમારે 18 વનમાંથી તમામ મુસલમાન ભાઈઓ દરેક સમાજના લોકો મદદે આવી ગયા. દરેક સમાજના મારા ફૂલ સેવામાં આવી ગયા. મેળામાં હું સરપંચ હા. થોડું પાલના કરું. અને તમામને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. અને કુલ સરપંચ સાહેબ કેટલા ટ્રેક્ટરો ને બધું કામ? 30 ટ્રેક્ટર મૂક્યા છે અત્યારે. હા. જે જીસીબી મૂક્યા છે. આગળ પાવડાવાળા 2-3 મૂકી દીધા છે. બરોબર છે. અને ફૂલ કામગીરી ચાલુ કરી દીધી છે. અને ગામના યુવાનો ટ્રેક્ટરો લઈને આવી ગયા. સરસ. આવી ગયા છે. બરોબર. સરસ. બધા બસ સરસ. આપણા ગામની કોઈ ઇજ્જત ના બગડવી જોઈએ. હા, બરોબર. અને મને બધાને પૂરે ગામ લોકોને મને ના પૂરો સરસ રસ્તા અત્યારે આખા બધા રસ્તા ઉપર રેતી પુરાણ થઈ ગયું. સરસ. હા, સરસ. રસ્તા સરસ થઈ ગયા છે. ગામ લોકોને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે. મિત્રો, આ વર્ષે જ આવું વાતાવરણ થયું છે અને મેળાની મજા વરસાદે બગાડી છે. હજુ વાદળ આપ જુઓ છો, પાછળ કાળા ડિબાંગ વાદળ દેખાતા હતા અને રિપેરિંગ કામ બધા મંડપોનું કરી રહ્યા છે. વાદળ તો ઘનઘોર છવાયેલા જ છે, પરંતુ તેમ છતાં વેપારીઓ હતાશ નિરાશ નથી થયા, કારણ કે તડકો નીકળ્યો છે, ઉઘાડ નીકળ્યો છે. એટલે ફરી પાછું વેપારીઓ દ્વારા પોતાના સ્ટોલને સજાવવાની તૈયારી કરી દીધી છે. જે માલસામાન સંતાડીને મતલબ ઢાંકીને વ્યવસ્થિત સુરક્ષિત કરાયો હતો એ બધું હવે વ્યવસ્થિત ગોઠવાતું જશે. અહીંયા જ ભારે ભીડ હોય. અત્યારે 14ના દિવસે ભારે ભીડ હોય, એના બદલે અત્યારે અહીંયા વેપારીઓ અને પાલ્લાના આગેવાનો અને યુવાનો ફરી રહ્યા છે અને ટ્રેક્ટર લઈ અને તમામ રસ્તા ઉપર આ રેતી બિછાવાઈ રહી છે. રેતી પાથરી અને કિચડ એ બધું દૂર થઈ જશે અને શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ અહીંથી સરળતાથી અવર જવર કરી શકે એવા સરસ રસ્તા બનાવવાનું કામ અત્યારે ચાલુ છે. ગામના અનેક પરગજુ યુવાનો નિસ્વાર્થ રીતે અહીંયા અત્યારે સેવા કાર્યમાં જોડાયા છે અને આપણે લગભગ 2 કલાકથી આ બધું કવરેજ કરી રહ્યા છે. બધે આપણે ફર્યા છીએ અને વ્લોગ થોડો લાંબો બનાવ્યો છે, કારણ કે અહીંની યુવાનોની જે યુદ્ધના ધોરણે જે કામગીરી સરપંચ અને યુવાનો દ્વારા થઈ રહી છે એટલે આપણને થોડું સારું લાગ્યું. એટલે આપણે ગ્રામ્ય સંસ્કૃતિ સહકારની ભાવના જે ગામડામાં હોય છે એ બતાવવા માટે જ આપણે વધારે કવરેજ કર્યું છે. વરસાદ બંધ થયો ને તૈયારીમાં સફાઈ કામગીરી ચાલુ કરાવી દીધી છે. દુકાનદારો પણ આ કામગીરીમાં સ્થાનિક યુવાનો સાથે જોડાયા છે, કારણ કે આ વ્યવસ્થિત થઈ જાય તો ગ્રાહકી એમને પણ થાય અને જે લોકો મેળામાં આવે છે એ વાત કરે કે ભાઈ સરસ છે, મેળો સરસ ચાલુ થઈ ગયો છે, રસ્તા બધા સરસ થઈ ગયા છે. સરપંચ દ્વારા તમામ દુકાનદારોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે અને આ ટ્રેક્ટર લઈને જતા યુવાનોનો ઉત્સાહ તમે જોઈ શકો છો. કેટલા ખુમારીથી અને જુસ્સાથી એ અત્યારે આ રોડ રસ્તા મેન્ટેનન્સ રિપેરિંગ કરવાનું કામ કરી રહ્યા છે. પાછળ જુઓ તમે, આવા રસ્તા આનાથી ખરાબ બધે રસ્તા થઈ ગયા હતા અને આની પાછળ જુઓ યુવાનોનો સાથ સહકારથી સરપંચ સતત અહીંયા આ રોડ રસ્તા સરસ બનાવી રહ્યા છે અને રેતી પાથરી રહ્યા છે આખા રોડ ઉપર. આ કોઈ નાનું કામ નથી, ખૂબ જ મોટું કામ છે અને મેન પાવર માનવ શક્તિ સિવાય આ શક્ય નથી. અને ગામના યુવાનો અને આજુબાજુના ગામના પણ કેટલાક યુવાનો ટ્રેક્ટર લઈ અને સરપંચના મિત્રો અને ગામના જે બીજા લોકોના મિત્રો હોય, સંબંધી હોય, એ બધા પણ ટ્રેક્ટર ટ્રોલી સાથે અહીં આવ્યા છે. મેળો ધીરે ધીરે રંગત જમાવે એવું તો થોડું થઈ ગયું છે. જ્યાં કાદવ કિચડ હતા ત્યાં અત્યારે સરસ રસ્તો આપ જોઈ શકો છો. આવા ખતરનાક કિચડવાળા રસ્તા વરસાદના કારણે થઈ ગયા હતા. આજો હમણાં તો વાત કરતા પંચાયતના સરપંચ સાહેબનું કામ બહુ સરસ. ગ્રામજનો ખભે ખભો મિલાવી અને કામ કરી રહ્યા છે અને બેસ્ટ મેનેજમેન્ટ અત્યારે આપણે કહી શકાય, કારણ કે 30 જેટલા ટ્રેક્ટરો અને ટ્રોલી અત્યારે
આ કામગીરીમાં જોડાયા છે. જુઓ તમે કેટલી સરસ કામગીરી થઈ ગઈ છે. દરેક કીચડવાળા રસ્તા ઉપર રેતી પાથરી અને એને ચાલવાલાયક રોડ બનાવી દીધો છે. અને 3-4 કલાકથી અગાઉ કામ ચાલુ હતું અને આપણે અહીં 2 કલાકથી ફરી રહ્યા છે. અને આ પોતાના સ્ટોલને પુનઃ સજાવી રહ્યા છે. અને જે માલ સામાન અંદર સંતાડીને રાખ્યો હોય, મતલબ વરસાદના કારણે જે પલળે નહીં, બગડે નહીં, એટલા માટે જે અંદર પ્લાસ્ટિક નીચે ઢાંકી દીધો હોય એ પાછો કાઢી અને ગોઠવવાનું શરૂ થઈ ગયું છે. અને જ્યાં જુઓ ત્યાં અત્યારે ટ્રેક્ટરો ફરી રહ્યા છે. અને ખૂબ જ વિકટ સ્થિતિ હતી એને સરળ રીતે આફતના અવસરમાં બદલી નાખી છે. બધા એક શ્રમ યજ્ઞ કરી રહ્યા છે. પાલ્લાનો આ લોકમેળો છે 2023 અને વરસાદી વિઘ્નએ મેળાની મજા બગાડી નાખી છે. તેમ છતાં સ્થાનિક તંત્રએ એક સરસ કામ કર્યું છે અને તાપ નીકળ્યો છે, ઉઘાડ નીકળ્યો છે. એટલે આ બધા વેપારીઓ પાસે બધું માલસામાન ગોઠવવા લાગ્યા છે. જે માલસામાન એમણે લપેટી અને પ્લાસ્ટિકમાં પેક કરીને સુરક્ષિત અંદર રાખ્યો હતો, હવે એમને આશા અપેક્ષા છે કે હવે કાદવ કીચડ હટાવી રહ્યો છે ને રોડ રસ્તા સારા બની રહ્યા છે, એટલે પછી ગરાગી સારી થશે. એટલે સ્ટોલવાળા બધાને પણ જયંતિભાઈ, લાઇટમાં કોઈ તકલીફ નથી અત્યારે? ના કમ્પ્લીટ બધું પણ મંડપ બધાને બાંધી દીધા ને હવે પછી લાઈટ કરવા ગઈ છે. મિત્રો, પાલ્લા લોકમેળામાં વરસાદે મેળાની મજા બગાડી નાખી છે. એટલે જ્યારે આવું કંઈ હોય એટલે આપણે ભગવાનના શરણે જવું પડે. અને જે સ્વયંભૂ શિવલિંગ છે, શિવાલય છે, ત્યાં આપણે જઈએ છીએ અને આપણે અહીંયા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીશું. આપણી સાથે મનોજભાઈ ભાવસાર ખેડાથી આવ્યા હતા. અને હવે આપણે પાંડવ સમયનું જે શિવલિંગ છે એની ઉપર આપણે જલાભિષેક કરીશું. અને કાલે પૂનમ છે તો એ દિવસે તાપ નીકળે, ઉઘાડ નીકળે અને વરસાદ ન પડે અને મેળો સરસ એની મૂળ રંગતમાં આવે એ માટે આપણે ભોલેનાથ શંકર દાદાને પ્રાર્થના કરીએ છીએ. મનોજભાઈ પણ ખૂબ જ હેતથી શિવલિંગને અભિષેક કરી અને પ્રાર્થના કરી છે કે આવતીકાલે પૂનમનો મેળો બરાબર એના મૂળ સ્વરૂપે જ કાલે બધા માણી શકે. સહેલાણીઓ અને શ્રદ્ધાળુઓને કાલે કાર્તિકી પૂનમનું જે આપણો પરંપરાગત લોકમેળો છે ઓઠા પાલ્લાનો, એનો આનંદ મેળવી શકે એ માટે આપણે ભોલેનાથને વિનંતી કરી, જલાભિષેક કર્યું. અને સરપંચશ્રીને એમની કામગીરી હજુ ચાલુ જ છે. અને હવે આપણે પુલ ઉપર થઈ પાલ્લાથી થોડું વૌઠા તરફ જઈએ છીએ. અને પુલ ઉપરથી આ પાલ્લા લોકમેળાનું થોડું ચકડોર ને ઈંડોળા ને એ ચાલુ છે, એ થોડું નજારો બતાવીએ છીએ. પુલ છે થોડો ક્ષતિગ્રસ્ત થયો છે, ફૂટપાથ રિપેરિંગ કરવાની જરૂર છે. રોડ ખાતાને આપણે વિનંતી કરીએ છીએ કે પાલ્લા વૌઠા રોડનું ફૂટપાથ રિપેરિંગ કરાય. અને પાલ્લા દ્વારા અહીંયા પીવાના પાણીની સગવડ કરાઈ છે સહેલાણીઓ માટે. અને જે સ્થાનિકે ટેન્ટ નાખીને રહેતા હોય એમના માટે પીવાના પાણીની સરસ સુવિધા કરી છે. હમણાં પરિસ્થિતિ અલગ હતી અને 4 કલાક 5 કલાકની અંદર જ રોડ રસ્તા ઉપર રેતી બિછાવાય ને સરસ વ્યવસ્થા કરાઈ છે. વૌઠા છે અને નદીની સામે કાંઠે ત્યાં પણ થોડો સન્નાટા છવાયેલા છે. પલ્લા પંચાયતની લોકાભિમુખ કામગીરીથી આપણે પણ ખૂબ જ ખુશ થયા અને આપણે એટલે આ થોડુંક કવરેજ વધારે કર્યું છે. અને હવે આપણે પુલના સામે છેડે જઈશું. આપ જોઈ શકો છો હમણાં કીચડ બધું હતું એ હવે સરસ થઈ ગયું છે. 4-5 કલાકના અગાધ શ્રમ પછી એવી સરસ સગવડ થઈ ગઈ છે હવે. અને સપ્તસંગમ
અને સામે વૌઠા કિનારો છે, નદી કિનારો વૌઠાનો છે. ત્યાં બધા રાવટીઓ બાંધીને ટેન્ટ તંબુ બાંધીને રહેતા હતા. અને ઘણા બધા આપણે રસ્તામાં અમને મળ્યા, ટ્રેક્ટર લઈને ઉચાળા ભરી અને બધા પોતાના ગામ તરફ જતા હતા. આ સુપ્રસિદ્ધ સપ્ત સંગમ સ્થાન છે. સામેથી ખેડા તરફથી વાત્રક નદીનું ચોખ્ખું પાણી આવી રહ્યું છે અને આ સાઈડથી સાબરમતીનું દૂષિત પાણી આવી રહ્યું છે. અને ત્યાં તમે નજીક જઈને જુઓ તો ભાગીરથી ગંગામાં કેવા બે પ્રવાહ અલગ હોય છે, એવું અહીંયા પણ તમને ડોહળું ગંદુ અને ખેડા તરફથી આવતું સારું પાણી એ બંને અહીંયા તમને સ્પષ્ટ નજરે પડે. આ જગ્યાએ સામે દૂર જ્યાં સંગમ થઈ રહ્યો છે આ જગ્યાએ તમે દેખાશે બે અલગ જ કલર, સાબરમતીનું ડાર્ક પાણી છે અને આપણું વાત્રકનું વ્હાઇટ જેવું પાણી દેખાય છે. સપ્ત નદી સંગમ સ્થાન છે. એનો મહિમા હજુ યથાવત છે, પણ નહાવાનો જે મહિમા છે લુપ્ત થતો જાય છે. પ્રયાગ અલ્હાબાદ જેવું જ પવિત્ર તીર્થ છે આ. સરકારશ્રીને આપણે વિનંતી કરીએ કે આને પુનઃ નાગરિકો શ્રદ્ધાળુઓ સ્નાન કરી શકે એવા ઘાટ ને એવું બધું બનાવાય અહીંયા અને શુદ્ધ પાણી એ વહેતા થાય એ માટે કંઈક આયોજન થાય એ માટે આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. અત્યારે જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે ઠંડો અને આપણે વૌઠા તરફના પુલના છેડે છીએ અને આપ જોઈ શકો છો પવન જબરજસ્ત થઈ રહ્યો છે. આખા ઝાડ હલી રહ્યા છે પવનમાં. હમણાં તાપ હતો, ફરી પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે હવે અને ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને લગભગ 5 વાગ્યાના સાંજના 5 વાગ્યાનો સમય છે. આ તો જો પવન એટલો જબરજસ્ત પવન છે. આ વાદળા ઘેરાયેલા જ દેખાય છે. આપણે વૌઠા તરફના છેડા ઊભા છીએ અને આજે આપણે આ બધા જો ઉચાળા ભરીને બધા જઈ રહ્યા છે. હવે કાળી ખટા કાળા ડિબાંગ વાદળ પણ પાછા છવાયા છે અને આ બધા ખેડાના વેપારીઓ છે અને આપણને જોઈને ઓળખી ગયા અને જમ્પર ખવડાવે છે. આપણને જમ્પર કાપીને આપણા માટે લાવ્યા છે. અચ્છા, હવે શું મિત્રો, આ પુલના છેડે આ ફૂટપાથ ઉપર આખી લાંબી જે છે એ ઋતુફળના વેપારીઓ છે અને સૌથી મહત્ત્વની વસ્તુ છે બધા ખેડાના છોકરાઓ છે અને આપણને ખાસ આ બધા ઓળખે છે અને એમને ખબર છે કે ઘનશ્યામભાઈ આવે છે, જીપી સિરીઝમાં આપણું આવશે એટલે આપણે એમનું ખેડાના બધા યુવાનો છે ઋતુફળના વેપારી, અલગ અલગ ઋતુફળ અહીં લઈને બેઠા છે એટલે આપણે એમની યાદગીરી પણ અહીંયા કંડારી લઈએ છીએ. આખી લાંબી લાઈન આખી જે છે ખેડાના જ બધા છે અને ઠંડી જેવું માહોલ છે એટલે લોકો ગરમ સિંગ અને ચણાનું વેચાણ અહીંયા ઘણું સારું થાય છે. લોકો ઘણા ખરીદી કરે છે અને મેળાની મોજ તો બધા માલતા જો છે. વરસાદ પડે તો પણ મોજ, મેળાની મોજ માણવાની. શ્રમજીવી વેપારી છે. વૌઠા પાલ્લા પુલ છે અને સામે છેડે થોડા ફૂટપાથ જે વોકવે છે એ ક્ષતિગ્રસ્ત છે, એ રિપેરિંગ થાય એ પણ જરૂરી છે. અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો વરસાદના છાંટા પડવાના ચાલુ થઈ ગયા છે અને આપણે હવે વૌઠાથી પાલ્લા તરફ જઈ રહ્યા છીએ અને કાલે આપણે કદાચ વૌઠાનો એક વ્લોગ બનાવીશું. આ સાથે આપણે આ વ્લોગ પાલ્લાના ગ્રામજનોની કામગીરીને બિરદાવવા માટે જ રજૂ કર્યો છે. આ વ્લોગ આપણે ગમે તો એને લાઈક કરો, શેર કરો અને વરસાદી મેળાની મજા બગાડી એ સાથે આપણે બીજો આજની તારીખનો વ્લોગ, આજે ખાસ દિવસ 26 નવેમ્બર છે. આજે ખાસ મતદાર યાદી સુધારણા દિવસ છે એટલે 26 તારીખના ખેડાના બીજા અલગ નજારા સાથે આપણે એક વ્લોગ આવતીકાલે રજૂ કરીશું, એ પણ જોજો. અને જીપી સિરીઝ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.